286 છોકરા છે, 286 ટોટલ છોકરાઓ અભ્યાસ કરે છે। એમાંથી ફક્ત 113 છોકરાના ખાતા બેંકમાં ખોલાયેલા છે। સાંભળજો, એમાં ખાસ બાલવાટિકા પહેલું અને બીજું એના ખાતા તમારે બેંકમાં ખોલાવો તો આજીવન જેટલા વર્ષ છોકરું ભણે ત્યાં સુધી એ ખાતું એનું ચાલુ રહે। ટોટલ એને 8,16,000 રૂપિયા મળે। જો તમે બાલવાટિકા કે પહેલા ધોરણમાં ખાતું ખોલાવો તો એને જો સુધી ભણે એટલે કે 8 ધોરણ ભણે એટલે એના ખાતામાં 16,000 રૂપિયા આવે। લાજ કોને ભાઈ, તમારે કે અમારે? તો મારી ખાસ એટલી ખાસ વિનંતી છે કે બધા વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ લેતા થાય। એટલે વાલીઓને ખાસ વિનંતી કે તેઓ પોતાના બાલવાટિકામાં જે ભણતા હોય, પહેલામાં ભણતા હોય, બીજામાં ભણતા હોય, ત્રીજામાં હોય, જેને જેને ખાતું ખોલાવવાનું બાકી છે એ સદંતર ફટાફટ ખાતું ખોલાવી દે। કારણ કે ખાતા વગર સરકાર કોઈ પૈસા આપતી નથી। એટલે આ ખાસ એક મારે જાહેરાત કરવી હતી એટલે મેં તમને જાહેરાત કીધી છે। એટલે હવે તમારા છોકરાના પહેલા બીજા અને બાલવાટિકાના ખાતા કોઈ સાહેબ તો ખોલાવવા જવાનું નથી। તમે કોઈક આયોજન કરો તો સ્કૂલમાં આપણે કંઈક બોલાવીએ ખાતા વાળા કે ભાઈ તમે ખાતા ખોલવા માટે આવો, બરાબર ને? તો આટલી ખાસ વિનંતી કે ખાતા ખોલાવી દેજો। હેલો, જો અહીંયાથી જે ભૂરાભાઈ સાહેબે વાત કરી, ગઈ સાલ આપણે આવા જ સમયે રજૂઆત કરી હતી, દશરથભાઈ પોતે ઉપસ્થિત હતા અને આપણે એ ટાઈપની વાત કરી હતી। વાલી મીટિંગ, એક બાળકોના એકાઉન્ટ માટે બેંકમાંથી કોઈ કર્મચારી બોલાવવા માટે આપણે એક મીટિંગનું આયોજન કર્યું હતું। પણ દશરથભાઈ ખૂબ સાક્ષી છે, એસએનજીના અધ્યક્ષ પણ છે, તો કોઈ વાલી એ બાબતે તત્પરતા દાખવી કોઈ ખાતું ખોલાવવા સ્કૂલે આવી ન હતું। કહેવાનો મતલબ એ કે ભાઈ દશરથભાઈ, તમારા એસએનજીના અધ્યક્ષ પ્રભુભાઈ, ગામના વડીલો, તમે બધા આગેવાનો બેઠા છો, કહેવાનો મતલબ એ આપણને મદદ કરે। કોઈ અધિકારી, બેંકના અધિકારીને ગામમાં બોલાવે, એ આપણને મદદ કરી, પણ જે ડોક્યુમેન્ટેશન લઈને આવવાનું છે તો વાલીને જવું પડશે। બાળકનું આધાર કાર્ડ કમ્પલસરી હોવું જોઈએ। આપણા બાળકો 8મા ધોરણના અંદર આવી જતા હોય ત્યાં સુધી હજી એમના પણ આધાર કાર્ડ નથી। તો આ એક બાબત આપણે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ કે આપણું બાળકનું યોગ્ય સમય થાય તેનું આધાર કાર્ડ આપણે તૈયાર કરાવી દઈએ છીએ। કેટલાય બાળકો એવા છે કે જેના જોડે આધાર કાર્ડ જ નથી। આધાર કાર્ડ વગર ભાઈ એવું કોઈ જગ્યાએ ચાલવાનું નથી। આધાર કાર્ડ એટલું ફર્સ્ટ ડોક્યુમેન્ટ છે અત્યારે હાલની તારીખમાં। તો બાળકનું આધાર કાર્ડ જ ના હોય એટલે કોઈ પણ પ્રકારની શિષ્યવૃત્તિ બાળકને મળવાની નથી, કોઈ સાહેબ પણ ના આપી શકે। કારણ કે હવે અમારા હાથ ઉપર કશું જ નથી।